લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ એકમ, ગુરુવાર, તારીખ 25/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 12 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 2 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે તુલા અને રાત્રે 8 વાગ્યા પછી રાશિ રહેશે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોને સાથે રાખીને ચાલશો તો સારી પ્રગતિ કરી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા, એ રાત્રે 8 વાગ્યા સુધી, અને 8 વાગ્યા પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે અને માનમોભો ધરાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: ઘણી વખત શરીરથી મજબૂત માણસ પોતાને બહુ તાકાતવર સમજે છે, પણ એવું નથી મિત્રો. માણસ શરીરથી નહીં, જ્ઞાનથી તાકાતવર હોય છે, મજબૂત હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: આપણે ઘણી વખત દાઝી જઈએ ને તો શું કરવું જોઈએ? તો તેલને કકડાવવું જોઈએ, ગરમ કરવું જોઈએ, અને એમાં થોડું ઠંડુ થઈ પછી એ તેલે દાઝેલા ભાગ પર લગાડો તો જલ્દી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ભૂતકાળ ભૂલીને ચાલશું. એનું કારણ છે કે ખરી રોનક તો આજમાં અને આવનારા સમયમાં જ હોય ને. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રગતિ સૂચક દિવસ છે. તમારા અંગત કામમાં, ધંધાકીય કામમાં, નોકરીના કામમાં ખૂબ સરળતા આવતી દેખાય છે અને આને કારણે તમે ઝડપથી આજે આગળ વધી શકો. આજે કોઈ ગૂંચવાયેલા પ્રશ્નોને ઉકેલવા માટે જો સારા પ્રયત્ન કરો ને તો એમાં પણ તમને બહુ જ સારું પરિણામ પ્રાપ્ત થાય. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિ સારી થતી દેખાય છે ભાઈ. આજે તમારા વિરોધી તમને પરેશાન કરવાની કોશિશ કરે પણ એ લોકો ફાવે નહીં. આજે જૂના પડતર પ્રશ્નને ઉકેલવા માટેના રસ્તાઓ ખુલતા દેખાય. આજનો પ્રવાસ ખરેખર ફળદાયી રહે. મિથુન રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવાની જરૂર દેખાય. આજે આપણે હાથમાં લીધેલા કામ અધૂરા ન રહી જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે પ્રયત્ન વધારવા પડશે, મહેનત કરવી પડશે તો આગળ જઈ શકાશે. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે ઘણા દિવસથી જે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી રહ્યા હતા એ પ્રતિકૂળ સંજોગો ધીરે ધીરે દૂર થાય. તમારા કૌટુંબિક અને વ્યવસાયિક કાર્યોમાં નાના મોટા વિઘ્ન આવે પણ તેને દૂર કરીને તમે આગળ ચાલી શકો. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખોટા ખર્ચાઓને કારણે આપણે બચત વાપરવી પડે એવા સંજોગો દેખાય. આને કારણે આપણી મનોવ્યથા બગડતી લાગે ને આના કારણે આપણા મગજ પર એક ખોટા વિચારોની હારમાળાનો અનુભવ આપણે કરવો પડે. કન્યા રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. તમારા કરેલા કામોનું ફળ તમને મળવાનું છે. ઉતાવળા થવામાં કદાચ આ ફળ આપણે વિલંબમાં મળે એવું પણ થાય. આજે કોઈ જૂના સ્નેહીથી મળવાનું થઈ શકે છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યની તકેદારી જરૂર રાખવી પડે. આજે ખાવા પીવા પર ધ્યાન રાખવું અને કોઈ સામાજિક પ્રસંગમાં જાઓ તો ચોક્કસ તડકાથી બચીને રહેજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલા કામોથી આપણને માન સન્માન મળતું દેખાય. આજે તમારી ચિંતાઓના વાદળ વિખરાય અને તમને રાહતનો અનુભવ થાય. આજે જે લોકો પ્રતિકૂળતાના સંજોગોમાં ચાલી રહ્યા હતા એ લોકોને જીવન જીવવાની રાહ મળે એવા સંજોગો પણ ચોક્કસ બને. ધનરાશિવાળાએ આજે પ્રવાસ કરવાનો હોય તો ખૂબ સાચવીને ચાલવું. પ્રવાસમાં કોઈ નુકસાન થઈ શકે છે, આપણો કિંમતી સામાન આપણે ખોઈ શકીએ છીએ. આજે છે ને થોડીક તકેદારી તમને નિરાશાના અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય. મકર રાશિવાળા માટે આજે મિલકત અંગે ખૂબ સારું કામ થતું દેખાય છે. લેવાની છે તો લઈ શકાય, વેચવાની છે તો સારી કિંમતે વેચી શકાય. આજે મૂંઝવણ અને મુશ્કેલીઓની પરવા કર્યા વગર આગળ ચાલશો તો ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ છે ભાઈ. તો આજે કંઈક નવી વિચારધારા મનમાં આવતી હોય ને તો એની પર અમલ કરી શકો છો. એના અંગે કંઈક તમે પ્રોજેક્ટ જેવી વાતો આગળ વધારી શકો છો. આજે સકારાત્મક વિચાર સાથે આગળ ચાલશો ને તો તમારા ઈષ્ટની કૃપા તમારી પર ચોક્કસ ફળે. મીન રાશિવાળા માટે આજે ધનયોગ બનતો દેખાય છે. તો મિત્રો આજે ધન મળવાની શક્યતાઓ મોટી છે. અટકેલા પૈસા આવવાની શક્યતાઓ મોટી છે. તમારી અગત્યની પ્રવૃત્તિઓ બહુ સરસ રીતે પૂર્ણ થાય અને એનાથી ખૂબ સારા લાભ મળે. અને આજે સાંજનો સમય બહુ ખુશનુમા વાતાવરણમાં આપણે વિતાવી શકીએ. તો મિત્રો આ તો તમારા માટે આજનું રાશિફળ. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.